કેમ છો? મજામાં. મજામાં. કેમ છો? તમને શું લાગે અમે બાંગ્લાદેશ થી છીએ? બાંગ્લાદેશ થી તો આધાર કાર્ડ બતાવો. બોલો કેવા સવાલ કરે હે? હર હર મહાદેવ. મારા તમામ મિત્રોને ફરી નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. અને મિત્રો આપણે આ નવા વ્લોગની શરૂઆત કરવાના છીએ. આજથી અમે આજે ગોરખપુર પાર કર્યું. હવે અમે જવાના છીએ અહીંયાથી રક્ષર બોર્ડર તરફ. ત્યાંથી અમે નેપાળ દેશમાં પ્રવેશ કરીશું. ગઈકાલ રાતે આ પંપ દેખાય ને મિત્રો, ત્યાં અમે સૂતા હતા અને આ ટેન્ટ લાગ્યો હતો. જો કે ટેન્ટ તો અત્યારે એકદમ સકેલ લીધું છે, એકદમ ડન છે. હવે ચાલો મિત્રો અહીંયાથી આપણું આગળનો સફર નક્કી કરીએ. મારું નામ છે રોહિત વેરા. ગુજરાતથી પશુપતિનાથ નેપાળ સુધીની સાયકલ યાત્રા કરીએ છીએ. અને મારી સાથે છે મારો બે મિત્ર, એમાં એક છે ભાવિકભાઈ કલસરિયા અને જે ત્યાં વિડીયો શૂટ કરે છે સાહિલભાઈ ઉનાગર. તો ચાલો જલ્દીથી આજનો દિવસ શરૂ કરીએ. ઘરેથી નીકળ્યા આજે એનો 20મો દિવસ છે. હર હર મહાદેવ. મિત્રો ઓલમોસ્ટ 11 વાગી ગયા છે અને અમે થોડો ઘણો છે ને સમોસો ખાઈએ છીએ. આમ તો મિત્રો અમે યાત્રામાં પણ જો જ્યાં ઠંડીનો વિસ્તાર હોય ને, જ્યારે આવું બધું થોડોક ભારે ખોરાક લેવો પડે, સાયકલ ચલાવવામાં થોડુંક હેલી પડે. ક્યારેક ક્યારેક આવું અમે કડક બડક કરી છે, બરોબર. અને ચાલો સાહિલભાઈ બે ચા, પાછળ કોફી પીધી, 45ની કોફી અડી ગઈ મિત્રો. આફ્ટર લોંગ ટાઈમ અમૂલની છાસ મિત્રો બહુ જાજા ને પછી જોઈ હો અહીંયા. ચાલો મિત્રો હવે અહીંયાથી જઈએ આગળ અને અમે અત્યારે જઈએ છીએ બિહાર તરફ. એટલે આજ રાત સુધીમાં કદાચ અમે બિહારમાં એન્ટ્રી કરી લેશું. બિહાર અને યુપીની, બિહાર આખું રાજ્ય જ છે હો મિત્રો, અલગ. આપણે સૌ બધા કહેતા હોય યુપી બિહાર, એમની યુપી અલગ છે, બિહાર અલગ છે, વચ્ચે બોર્ડર છે હોય એવી. ચાલો આ રાત સુધીમાં ટ્રાય કરશું, બિહાર પહોંચી જઈએ. હા એટલે જે હોય એ જ ને, એમ બધા સમજી સારા દિવસ બધા સમજદાર છે. અને હાલો મિત્રો જઈએ હરરમાં. મજાનો મિત્રો મારી સામે જાય ભારત દેશનો ઝંડો છે મોટો, જોઈને મને ખૂબ જ આનંદ થયો. આ મિત્રો ગાર્ડન લાગે છે, ગાર્ડન. આઈ લવ હેતિમપુર. હેતિમપુર મિત્રો છે આ નાનકડો તો બાળકોનું ગાર્ડન. બાજુમાં છે નાનકડી એમની નદી એના જેવી. ચાલો આપણે જઈએ આગળ. મિત્રો વાગી ગયા છે 2 અને આપણે ખીચામાં છે ને, ખીચામાં બાલાજીના વસ્તુ મિત્રો મળી છે. કુરકુરિયા છે એ બદલીદાન ખુશીનગરની આગળ આવી ગયા છીએ. અહીંયાથી અમે જઈએ છીએ રક્ષર બોર્ડર તરફ. તો ચાલો જઈએ. ઓલમોસ્ટ અત્યારે બપોરના 2 વાગી ગયા છે. અત્યાર સુધીમાં અમે 40 જેવું સફર કાપી લીધું છે. હજી અહીંયાથી ટાર્ગેટ છે કે 30 જગ જેવું કપાઈ જાય તો બહુ સારું પડશે. ચાલો જઈએ હર મહાદેવ. ધીમે ધીમે અમને છે ને વરસાદ આવતો હોય ને એવું લાગે છે, પણ વરસાદ નથી. જે ધુમ્મસના વાછળ છે ને એવું. ભાવિકભાઈ તમને મોઢે વાછળ જેવું લાગે છે? હા એમ બહુ. હા પાછળ નાખ્યું હોય તો મેં કીધું. મજાક કરો મિત્રો, લાગે જ છે. અને છે ને આ ધીમે ધીમે જંગલ તો નહીં પણ વાડીઓ ને એવું જોઈ શકો છો મિત્રો. અને સાહિલભાઈ અહીંયા આપણે ઊભા છે. સાહિલભાઈ તમને મોઢે આમ જેના વાછળ વાગતું એવું લાગે છે? સવારને એવું થાય છે. સવારના વાછટ આવે છે. તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગો છો? બસ થોડાક દિવસો અમારી મંજિલ છે પશુપતિનાથ, થોડાક દિવસો પહોંચી જવાના છે. એટલા આમ ખુશીના આંસુ આવવાના છે કે ના પૂછો વાત. એક મોમેન્ટ જોવાની કંઈક આમ મજા આવશે તમને. ખાલી બ્લોગને કન્ટિન્યુ મિત્રો. અને ખાસ કરતો મહાદેવ છે ને, મહાદેવ અઘોરી હતા. અઘોરી આપણે ભાવિકભાઈ પાસે વાત જાણે. ભાવિકભાઈ મહાદેવ અઘોરી હતા, એની પાસે દર્શન આપણે કરવા હોય તો આપણે આપણે એને જવું તો થવું પડે ને મિત્રો. અમે છે ને છેલ્લા આજે 20 દિવસ છે, એમાંથી 3 દિવસ અમારે ગુજરાતમાં. હવે અમે ક્યારે નાયા તો એ કહેશું. અને જો કે મહાદેવ જેમ તો અમે ન થઈ શકીએ, એ તો દેવોના દેવ છે સાહેબ. કદાચ સામે આવ્યો હોય તો આપણે એને જોઈ પણ ન શકીએ મિત્રો. દેવોના દેવ મહાદેવને. અને અત્યારે અમે જઈએ છીએ મિત્રો રક્ષર બોર્ડર. એની કેટલી છે ભાવિકભાઈ? કદાચ 110-20 અને ત્યાંથી બીજું 145 કિલોમીટરનું સફર. એટલે ટોટલ મારું 200 થી 300 ની વચ્ચે કાંઈક સફર બાકી છે. અને આજે 20 દિવસ છે, તારીખ છે 29 તારીખ છે. એટલે માની લો અમે 2-3 તારીખ સુધીમાં ટ્રાય કરશું, પહોંચી જઈએ. બાકી જોતા જો જર્નીને ખૂબ આનંદ થયો મિત્રો 20 દિવસમાં. હું મને લાગે આ યાત્રા પૂરી થાય ને એ રીતના વ્લોગ બનાવું. અને ચાલો મિત્રો આપણે જઈએ આપણી મંજિલ તરફ. હર હર મહાદેવ. અને બીજી મેન વાત મિત્રો, તમને શું લાગે અમે બાંગ્લાદેશથી છીએ? તું ક્યાંથી છો? એમની આપણને ખબર હોય ચા પીધી ભાવિકભાઈ ના ભાઈ હું કીધું તું આપણને ક્યાંથી થઈ આપણે બાંગ્લાદેશથી. હા ઠીક છે, બાંગ્લાદેશથી તો આધાર કાર્ડ બતાવો. બોલો કેવા સવાલ કરે હે? આ ઝંડો નથી દેખાતો, ભારત દેશનો ઝંડો નથી દેખાતો. હાલો નેપાળ, હાલો આપણી મિત્રતા છે ભારત અને નેપાળની બહુ સારી. નેપાળ નથી દેખાતો કે બાંગ્લાદેશના છો? અરે હું કેવું ભાઈ ને એવું છું પછી તો અમારે. પછી હાલો મિત્રો હવે વાત મૂકો, હવે એવું તો થયા કરે.
હાલો જઈએ આપણે આગળ અમે હાલ એક સિટીમાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તમે જોઈ શકો છો જોરદાર ટ્રાફિક ત્યાં કોલસા તમે જો કોલસા કેટલા બધા મને લાગે આ વેચાણ કરતા લાગે જો અહીંયા હાલો હવે જઈએ આગળ આપણે આવીએ છીએ જે બિહારમાં એક સરસ મજાના ભાઈ છે મિત્રના પંપે રોકાણા છે ભાઈ આપકા નામ ક્યાં હે પિન્ટુ ચૌધરી. અને છે ને મિત્રો ભાઈએ ગાડી લઈને આખું એનું ગામ ફેરવું અત્યારે જો ચા અને જો રસમલાઈ ભાઈ કહે છે પીએ અમારે બેસ્ટ ફ્રેન્ડ. ભાઈના મિત્ર છે તો મિત્રો અત્યારે આજે હાલ અમે બિહારમાં આજે પહોંચ્યા છીએ અને બિહારી લોકોનો પ્રેમ ચાલો મિત્રો હવે રસમલાઈ થોડી ઘણી ચાખીએ અને પછી ભાઈ ફેરવે ત્યાં ફરીએ આપણે ભાઈને ઘરે ગયા એમના મમ્મીને મળ્યા એમના વાઈફને મળ્યા અને આ ભાઈજી નામ क्या है आपका મોર કુમાર ગોળ अच्छा भाई के मिलकर बहुत अच्छा लगा भाई जी जो जमवानू बनावी રહ્યા છે हमारे માટે કેમ છો મજામાં मतलब जब जब हमारे गुजरात के लोग मिलते हैं ना क्या बोलते हैं पता है कहते हो ठीक हो इसका मतलब केम छो मजाમાં तो कर आपको अभी हमारे पूरे गुजरात में आपको देख रहे हैं आप हमारे गुजरात के व्यूअर्स को पूछिए केम छो मजाમાં आप पूछिए केम छो મિત્રો તમે બધા કમેન્ટ કરજો મજામાં आप भी पूछिए केम छो मतलब कहते हो ठीक हो हेलो मित्रों भैया इनके वीडियो को लाइक कीजिए और शेयर कीजिए. अरे बहुत बहुत धन्यवाद तो मित्रों तो 5 વાગ્યાને મળી રહેજો બાકી ચાલો વધી આગળ ચાલો મિત્રો હવે જમવાનું બને છે અને આ અહીંયા જો મિત્રો ડામણી કરીએ છીએ આ છે ભાઈ તો મળ્યા અને આ ભાઈ પણ છે ભાઈજી નામ क्या है आपका प्रदीप पांडे. अच्छा मिलकर बहुत अच्छा लगा મિત્રો મેં જ્યારે આવ્યા ને સૌથી પહેલા ભાઈને મળ્યા હતા ભાઈ કીધું રોકાવ કાંઈ વાંધો नहीं પોતાનો જ પંપ છે भाई आपको पता है जब हमारे गुजरात के लोग मिलते हैं तब क्या बोलते हैं केम छो मजामा मतलब कैसे हो ठीक हो तो आप हमारे गुजरात के लोग अभी आपको देख रहे हैं आप गुजरात के लोगों को उसकी भाषा में पूछिए केम छो मजामा કેમ છો? मजामा મજામાં. વાંધો નહીં હવે મિત્રો ચાલો હવે બધા ગુજરાતી થોડો ઘણો શીખવાડતા જઈ અને આગળ વધતા જઈ બાકી ચાલો હવે જમવાનું આવશે જમી લઈએ હર મહાદેવ મિત્રો ફાઇનલી જો ભાઈ અમારા માટે છે ને સ્પેશિયલ ઘરેથી જમવાનું બનાવડાવ્યું છે દાળ ભાત અને આ મટર આ છે મિત્રો પનીર એનું શાક છે હલકું એવું આ થોડુંક સંભાર જેવું શાક છે બરોબર ચાલો જમી લઈએ થેન્ક યુ સો મચ આપ સभी ભાઈઓ को ચાલો મિત્રો જમીલે આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે આઈ હોપ કે આપણને વ્લોગ સારો લાગ્યો હશે કાલનો વ્લોગ મિત્રો બહુ યુનિક થવાનો છે આવતીકાલે અમે બિહારમાં ચાલવાના છીએ તો બસ જોતા રહેજો આપણી સાથે બન્યા રહેજો હર હર મહાદેવ.